વસાવાએ આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ પર આચારસંહિતા ભંગની લેખિત ફરિયાદ કરી સંદર્ભ પ્રતિક્રિયા મીડિયા સમક્ષ આપી છે। આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા આચારસંહિતા ભંગ થયા હોવાની લેખિત રજૂઆત કરવામાં આવી છે। આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે કલેક્ટર ભરૂચને સંબોધીને પ્રાંત અધિકારી જંબુસર, ચૂંટણી અધિકારી ગાંધીનગર કે મામલતદાર આમોદ તેમજ તાલુકા વિકાસ અધિકારી આમોદને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। આમોદ તાલુકા પંચાયતના કર્મચારી દ્વારા આચારસંહિતા ચાલતી હોવા છતાં ભાજપના તાલુકા પ્રમુખને આવાસ યોજનાની સનદની કોપી આપી હતી। હાલ આછોડ બેઠકના સદસ્યનું 2 વર્ષ પહેલા નિધન થતા આછોદ જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી હોવાથી ચૂંટણી પ્રચાર ધમધોકાર ચાલી રહ્યો છે, જેના કારણે આચારસંહિતા હોવા છતાં તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારી દ્વારા આવાસ યોજનાની સનદની ઝેરોક્સ કાઢીને આપેલા હોવાથી ભાજપના કાર્યકરો દ્વારા વિતરણ કરી મતદારો પ્રભાવિત થાય તે માટે કામગીરી કરી હતી। આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખના નિવેદન મુજબ તાલુકા પંચાયતના કર્મચારી તેમજ અધિકારી સ્પષ્ટપણે સંડોવણી હોય એમ જણાય છે, જેથી આવા કર્મચારી અને અધિકારીને તાત્કાલિક અસરથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। તાત્કાલિક કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોંગ્રેસના તમામ આગેવાનો અને કાર્યકરો ઓફિસની બહાર ધરણા પ્રદર્શન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન તંત્રની રહેશે એમ લેખિતમાં જણાવાયું હતું। જ્યારે ભાજપના સાંસદ સભ્ય મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે કોંગ્રેસને ખબર પડી ગઈ કે અમે હારવાના છે, જેથી બોખલાઈ ગયા છે, જેથી અમારા આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ પર આચારસંહિતા ભંગની લેખિત ફરિયાદ કરી છે। દીપક ચૌહાણ ગામડાઓમાં કોંગ્રેસ દ્વારા ખોટી અફવા ફેલાવી છે કે ભાજપ સરકાર તમને પ્લોટ નથી આપતી અને તમારા ઘર મંજૂર નથી કરતી, જે વાતની સત્યતા પુરવાર કરવા દીપક ચૌહાણે મંજૂર થયેલા પ્લોટ અને મકાનોની સનદ બતાવી હતી। એક બાજુ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા અધિકારીઓને આમોદ ભાજપ પ્રમુખ સામે આચારસંહિતા ભંગની લેખિત ફરિયાદ કરી હતી, તો બીજી બાજુ સાંસદ સભ્ય જણાવ્યું કે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ મંજૂર થયેલા પ્લોટ અને મકાનોની સનદ લાભાર્થીઓને બતાવે છે। ભરૂચ જિલ્લાના આછોદ જિલ્લા પંચાયતના ચૂંટણી પ્રચાર છે, મારે આજે આવવાનું થયું। આજે એ પણ માહિતી અમને જાણવા મળી કે કોંગ્રેસના લોકો અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આમોદના ચૌહાણ દીપકભાઈ એમના પર આરોપ મૂક્યો છે કે દીપકભાઈ ચૂંટણીમાં પ્રલોભન આપે છે, આચારસંહિતાનો ભંગ કરે છે ને એને લઈને એ લોકો કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું। આ પણ તદ્દન આ એમની વાત ખોટી છે। આજે હારવાના છે, આમ આદમી પાર્ટીના હોય કે કોંગ્રેસના લોકો હારવાના છે ના, હાર એમને નક્કી દેખાય, ક્લિયર દેખાય છે હાર। તે બેબાકડા થઈ ગયા છે, અકળામણ એમને છે, એટલે ખોટો આક્ષેપ કરે છે। આછોદ 1 જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી ચાલી રહી હોવાથી અત્યારે તાલુકા પંચાયત આમોદ તથા ભાજપ તાલુકા પ્રમુખ દીપકભાઈ ચૌહાણ તે તાલુકા પંચાયતમાંથી સનદની નકલો લઈને આમોદ તાલુકાના માઘરોલ ગામે લોકોને મતદારોને પ્રભાવિત કરવા માટે તથા પ્રલોભન આપવા માટે ગયા છે, તેનો અમે સખત વિરોધ કરીએ છીએ। શું સત્ય છે એ તો ચૂંટણી અધિકારીની તપાસનો વિષય છે,